વાસદની 4 વર્ષની માસૂમ દીકરીની સાથે જે ઘટના બની છે અને ઘટનાના જે આરોપી છે તેને પોલીસે ગત મોડી રાત્રિના જડબાતોડ જવાબ આપ્યો અને તેનું સ્વ બચાવની અંદર તેની પર ફાયરિંગ કરી અને તેને ઠાર મરાયો છે। આ જે આખી સમગ્ર ઘટના બની છે તેને આ પત્રકાર મિત્રો કેવી રીતે જોઈ રહ્યા છે, આપણે ગણ સાથે જલ્પેશભાઈ જોડાયા છે। જલ્પેશભાઈ, પોલીસે જે કામગીરી કરી છે ગત રાત્રિના આરોપી ઉપર કેવી રીતે જુઓ છો? જો મનન, પોલીસની કામગીરી હાલ તો સ્વ બચાવ માટે કહી શકાય, કારણ કે જે આરોપી હતો રીઢો હતો, અગાઉ પણ એને 2 વખત આવું કૃત્ય કર્યું છે। હજુ ઓફિશિયલ નથી આવ્યું, પરંતુ આપણે સૂત્રો દ્વારા આપણને ખબર પડી છે। એટલે રીઢો આરોપી હતો ને એને જે રીતના પોલીસ કર્મીઓ ઉપર હુમલો કર્યો અને તેને કંટ્રોલમાં લેવા માટે જે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું, 6 જેટલા રાઉન્ડ ફાયર કર્યા। એટલે એ બાબતમાં એવું ચોક્કસ લાગી રહ્યું છે કે 6 જેટલા રાઉન્ડ ફાયર ક્યારે કરવા પડે એ જે આરોપી છે તેને કંટ્રોલમાં લેવા માટે, પરંતુ 6 જેટલા રાઉન્ડ ફાયર કર્યા પછી એ આરોપી કંટ્રોલમાં ના આવ્યો હોય એટલા માટે એને ગોળી મારી હોય એવું પણ કહી શકાય। જે આ ઘટના ઘટી છે, આપણે મીડિયાની રૂપમાં જોવા જઈએ તો આપણે સ્વ બચાવ કહીએ, પણ સમાજની રૂપમાં જો જોવા જઈએ તો આ સાચો ન્યાય। જો સમાજ આ જ વસ્તુ તું જેવું મને પૂછી રહ્યો છે એવું જો સમાજના કોઈ વ્યક્તિને પૂછું તો ચોક્કસથી એવું કહેવાય કે પરિવારને તાબડતોબ પોલીસે ન્યાય આપ્યો। હું ને તું મીડિયા કર્મી છે એટલે આપણે ખુલાસીને બોલી ના શકીએ, પરંતુ આ હકીકત છે। બીજું કે આવા નરાધમોના લીધે જે દીકરીનો જન્મ થાય ને ત્યારે જે માતા પિતા ખુશ હોય છે ને, એ ખુશી જે એમની હોય છે ને એ ખુશીમાં ક્યાંક ને ક્યાંક થોડીક આવી બીક પણ હોય છે કે આવા નરાધમો જે સમાજમાં છૂટા ફરી રહ્યા છે, ખુલ્લા ફરી રહ્યા છે, જો આવા નરાધર્મોના હાથમાં જો આપણી દીકરી આવી જાય કે એમના ચક્કરમાં જો દીકરી આવી જાય તો આપણી દીકરીની શું હાલત થાય? કારણ કે 4.5 વર્ષની દીકરી એટલે મનન, હું ને તું સમજીએ છે, મારા ઘરે દીકરી છે, બરાબર, હું ને તું સમજીએ છીએ કે 4.5 વર્ષની દીકરી કેટલી હોય। એટલે આ ચોક્કસ જો કહેવા જઈએ ને તો સમાજની રૂપમાં સાચો ન્યાય છે। આવા નરાધર્મોની આવી જ હાલત થવી જોઈએ। ક્યાંક ને ક્યાંક બીજી તરફ સમાજ આ જ વસ્તુ વિચારી રહ્યું હતું। ઝેરની ઘટના ઘટી, પોલીસ દ્વારા આ આરોપીને પકડવા માટે અલગ અલગ પાસાઓ કર્યા અને બીજું કે પોલીસે એક પોસ્ટર પણ જાહેર કર્યું કે આરોપી છે અને પકડવા માટે જે કોઈ માહિતી આપશે તેની માહિતી છુપાવવામાં આવશે, યોગ્ય એને ઇનામ આપવામાં આવશે, બરાબર। સમાજ પણ એક્ટિવ થયું હતું આ આરોપીને પકડવા માટે, પકડાવવા માટે પોલીસ જોડે સમાજ પણ એક્ટિવ થયું હતું। હવે પોલીસને આ બાતમી કઈથી મળી તો એ હજુ સત્તાવાર માહિતી હજુ પોલીસે આપી નથી, પણ હું એવું માનું છું કે પોલીસ પણ ભગવાન નથી ને હું ને તું પણ ભગવાન નથી, બરાબર છે। એટલે પોલીસને પણ કોકે બાતમી આપી જ હશે કે આ વ્યક્તિ અહીંયા આગળ ફરી રહ્યો છે, માટે જ પોલીસ ત્યાં પહોંચી અને રાત્રે આ ઘટના ઘટી। આ જે નરાધમ છે તેને દારૂ પીધેલી હાલતમાં તો વોમિટનું બહાનું કાઢી બહાર ઉતર્યો અને 2 પોલીસ કર્મીઓને જે હુમલો કર્યો અને પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કર્યો। પોલીસનું સ્વ બચાવ, કારણ કે એ હું ને તું પોતાના સ્વ બચાવ માટે ગમે તે કરી શકીએ ભાઈ, કારણ કે આ તો નરાધમ અગાઉ પણ આવું કરી ચૂકેલો છે, એને પોલીસ પર હુમલો કર્યો તો શું પોલીસને મારવાની જ કોશિશ કરી છે। એટલે ચોક્કસ આ સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ, આપણે તો હું ને તું ખુલાસી નહીં કહી શકીએ, પણ સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો પરિવારને અને સમાજને આ સાચો ન્યાય છે। જી, આપણી સાથે બીજા પણ એક સિનિયર પત્રકાર છે, શું કહેશો ઘનશ્યામભાઈ કે આજે જે પોલીસની કામગીરી છે તમે કેવી રીતે જોવો છો? મનન, ગત રોજથી જ આ ઘટના ઉપર મારી નજર છે અને ગત મોડી રાતે આરોપીને બોરસદ ગ્રામ્ય પોલીસે તાબડતોબ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને રિકન્સ્ટ્રક્શન માટે વાસદ લઈ જતા હતા। તે દરમિયાન આરોપી નશાની હાલતમાં હતો, પોલીસને એવું કહેવું છે, અને તેને વોમિટિંગ થતું હતું, વોમિટ કરવી છે એમ કહેતા પોલીસે ગાડી આ જે સ્થળ છે ત્યાં થંભાવી હતી અને ત્યારબાદ તેણે 2 પોલીસ કર્મીઓ ઉપર ચપ્પાથી હુમલો કર્યો હતો અને તેના વળતા જવાબે પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું છે। 6 જેટલા આ નરાધમ જે આરોપી છે કેટલો મજબૂત હશે, તમે ગોળીના જે 6 રાઉન્ડ ફૂટ્યા છે તેની પરથી જ ખબર પડશે, કારણ કે આવા જે નરાધમ વિરુદ્ધ જે પોલીસે ત્વરિત એક્શન લીધા છે, હું તો પોલીસને સલામ આપીશ, કારણ કે હવે દરેક જે આવી ઘટનાઓ બનતી હોય દુષ્કર્મની અને એમાં કરીને ખાસ જો માસૂમ બાળકી હોય અને એની સાથે જ્યારે આવા નરાધમો આવું 85 જે કૃત્ય આચરતા હોય ત્યારે તેમને કોર્ટ નહીં પરંતુ પોલીસે જે આજે જે ન્યાય આપ્યો છે ને એને હું સલામ કરીશ ને પોલીસની કામગીરીને હું ચોક્કસથી બિરદાવીશ। આપણી સાથે સિનિયર પત્રકાર એવા ફ્રાન્સિસભાઈ છે। ફ્રાન્સિસભાઈ, 4 વર્ષની માસૂમ દીકરી સાથે જે ઘટના બની અને બાદમાં પોલીસની કાર્યવાહી કેવી રીતે જોવો છો?
મનન એક વસ્તુ કહું તને, મને એક અધિકારી અત્યારે જે આ દીકરી પર જે વીતી હતી જી એની મને માહિતી આપી જી કે સાંભળતા સાંભળતા મારા રૂવાડા ઊભા થઈ ગયા. મનન, તો એ દીકરીને શું વીતી હશે? આપણે સાંભળ્યું, એ સાહેબે જે કીધું એ મીડિયા પર બોલાય એવું નથી. નથી એ વસ્તુ મહેસૂસ મેં કરી, પણ એ દીકરીએ જ્યારે કરી હશે ને સાહેબ, ત્યારે મનન, મારી બી દીકરી છે, તારી બી દીકરી છે, લોકોની બી દીકરીઓ બેન છે, તો સાહેબ એ નાની માસૂમનો વાંક શું? મને એ કહો. એના મમ્મી પપ્પા સાથે સૂઈ ગયેલી, એની પાસે સુવાનું છત નહોતું એટલે રેલવે સ્ટેશને સૂઈ ગયેલી, આ જ એનો વાંક. મનન, આવા નરાધમને છે ને આ રાક્ષસ કરતા પણ ક્રૂર છે. આ અગાઉ પણ આ પકડેલો છે વૃદ્ધાને, અને આ જ પ્રકારનું મોડસ ઓપરેન્ડી કરેલી, બળાત્કાર કરીને એને ટ્રેક પર નાખી દીધી હતી, એમાં સજા કાપીને આવ્યો છે. એટલે આ જે હું કદાચ એક શબ્દ બોલું, કદાચ જો સોરી દર્શક મિત્રો મને માફ કરજો, પણ હલકટ કહું હું આને શું કહું? આ હલકટ પ્રકારનો વિકૃત માણસ. એટલે પોલીસને તો 100 સલામ, આણંદ જિલ્લા પોલીસને, અને જેમણે બી એના ઉપર ફાયરિંગ કર્યું છે પીએસઆઈ સાહેબને બી 100 સલામ, કે આવા પાપીઓને તો જીવવાનો કોઈ અધિકાર જ નથી. અને મનન, આવો પાપી આ સમાજમાં જોઈએ નહીં, કેમ કે છૂટ્યા પછી એ ફરી આ જ ધંધો કરવાનો હતો સાહેબ. એકવાર કરી ચૂક્યો છે, આ બીજી વાર કર્યું. હવે જો ફરી છૂટી જાત કાલ ઉઠીને કોર્ટમાંથી, તો સાહેબ આ જ ધંધો કરે. એટલે આવા નરાધમો, આવા પાપીઓને તો આ જે સજા પોલીસે આપી છે ને, એને હું પત્રકાર તરીકે 100 સલામ કરું છું, કે ધન્ય છે આવા બી ઓફિસરો આપણા પોલીસ ખાતામાં છે. મનનજી, તો આ હતા અમારા પત્રકાર મિત્રો પણ આ પોલીસની કામગીરીને લઈને તેમને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. પોલીસે જે જરૂરી હતું એ કર્યું છે, જે લોકોની માંગ હતી તે પૂરી કરી છે. અમે ખુલીને નથી બોલી શકતા, પણ જે થયું છે એ સારું થયું છે, થવું જ જોઈતું હતું, અને એ જ પોલીસે કર્યું છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાજો. કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું આપનો મિત્ર મોના નિંગુ, અર્બન ગુજરાત.